આંગણું છે ને એમાં એની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડા જેવી દેવ હોય છે. અને અત્યારે માંડવાની માલબા મારી ચામુંડાની હાજરી હોય છે. જેને દુનિયાની માલબા માં માટે કઈક કર્યું છે સાહેબ, કે જે આલોક છોડી અને પરલોકમાં વ્યા ગયા એને તો હજારો વર્ષ વીતી ગયા, પણ હજી એના ગુણગાન આપણે ગાતા હોય. એક દી માં ભગવતી ચામુંડા કેવી છે સાહેબ, જેને દેવી ભૂમિકા કહેવાય. પંચાળની ધીંગી ધરતીની ઉપર સાહેબ પગ મેકો ને એટલે ડુંગરે ડુંગરે દેવ. કોઈ પંચાળનો એવો ડુંગર ખાલી નહીં જ્યાં દેવ ન હોય, પણ એમાં ભૂખના ડુંગરની વાત કરીએ સાહેબ, કે જ્યાં બે મુખેમાં ચામુંડા બેઠી. કોઈ એમ કહેતો કે હું માને આમ કરી દઉં, માને આમ કરી દઉં, માને આપણે કાંઈ ન કરી દઈએ. આપણો શ્વાસ હાલે ને એ માની કૃપા છે તો હાલે છે સાહેબ. હા, કોઈ માણસ એમ કહેતો કે હું મારી મા માટે આ કરી દઉં, એ વાત ખોટી છે સાહેબ. આપણે એને કાંઈ ન કરી દઈએ કે રાતે સુઈ ગયા પછી સવારે જગાડવા એ તો મારી ચામુંડની મરજી હોય છે. મેઘલી રાતનો ગજરો બની ગયો સાહેબ, અને ચોટીલાના ડુંગર ઉપરથી મારી બે મુખવાળી ચામુંડાએ મનમાં વિચાર કર્યો કે લાઈવ લાઈવ એ દી ઉગે અને દી હાથ મેં હજારો માણા મારી પાસે માગવા આવે છે ને, આજ હું કોઈની પાસે માગવા જાઉં મને ખબર પડે કે મારી માથે માણાનો કેટલો ભરોસો છે. ચોટીલાના એ ડુંગરાના પગથિયા ઉતરી અને માં ભગવતી ક્યાં જાય? ચોટીલાના દરબારગઢની માલિપા કાઠી દરબાર સોમલા બાપુ ખાચર હોતા હતા ત્યાં જઈ અને રાતના એકના ટકોરે માએ ટકોર કર્યો, દરબાર કોણ? દરબાર તમારા દરબારગઢનો દરવાજો દેવાઈ જાય પછી અંદર પવન નો આવી શકે. આવા સમયે આવા વાતાવરણમાં બીજું કોણ હોય? હું ચોટીલાના ડુંગરા ઉપર બે મુખે બેઠેલી માતા ચામુંડા આવી છે. તમારી પાસે હું કઈક માગવા આવી છું. માં કહે છે પણ જેના થકી જેને 24 આપેલી સોમલા બાપુ ખાચર ભાંગીને ભૂકો થઈ ગયા કે માં મારી આ તારી કૃપાથી આ 24 ને લઈને હું બેઠો છું, તમે મારી પાસે માગવા આવો? હા બાપ, દરરોજ માગે દીકરા, ક્યારેક દીકરાની પાસે માગે માં. દરબાર એટલું બોલ્યા કે મારી 24 જોઈશ તો આપી દઉં, ચોટીલાનું દરબારગઢ જોઈ રજવાડું તો આપી દઉં, મારું લીલું માથું જોઈ તો મારી ચામુંડા તને ઉતારીને આપી દઉં. દરબાર 24 નહીં, ચોટીલાની રાજધાની નહીં, તારું લીલું માથું નહીં, તો દરબાર મને ભૂખ લાગી છે, મારે ચામુંડાને ખાવું છે. આપણે એમ કહીએ ને કે માને આપણે આ ખવારીએ. તેથી દરબારે એટલું બધું માડી કાલનો દી ઉગે ને હવા કળસી ની લાપસી, હવા કળસી કહેતા 72 મણ થાય છે. માં કાલનો દી ઉગે મારા દરબારગઢ માંથી 72 મણની લાપસી કરીને તને ચોટીલાના ડુંગરે જમાડી જાવ, પછી
દરબાર લાપસી ને તો તમારા હાથે મારે નવચંદ્રા પાડાનો ભોગ જોઈશ, મને ચામુંડાને ચડાવી દે. પણ જોકે હજી આપણે આખી રાત વાતો ને બધું ઘણું કરવું છે, વાતો ને બધા, પણ ટૂંકમાં વાત કરું. ચોટીલાની 24 ની માલિપા પોતાનો અશ્વ કહેતા ઘોડીને દોડાવી નવચંદ્રા પાડાને અને માને કીધું કે મારી તને ભોગ ક્યાં આપું? કે હાંભળ દરબાર, મારા ચોટીલાના ડુંગરના પેટાળમાં બટુક હનુમાનનું ભોંયરું છે, ને બટુક હનુમાનના ભોંયરામાં અષાઢી બીજ રાતનો 1 વાગે મને ચામુંડાને પેહાનો પાડાનો મને ભોગ ચડાવી દે બાપ. અને 9 હાંકળે દોરીને લઈ ગયા. હશે ટૂંકમાં વાત કરું, વાત બહુ મોટી છે. પણ 2 હાથ જોડીને તેથી ચોટીલાના 24 નો ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાતર એટલું કીધું કે લેમાં અત્યારે કીધું મેં તને હાજર કરી દીધું, હવે જમી લે. અને સાહેબ જેને અસુરી માયા કહેવાય એ 9 હાંકળે બાંધેલો પાડો હાંકળું તોડાવીને ભોંયરામાંથી નીકળી ગયો. અને તેથી ચોટીલાના ડુંગર સામે 2 હાથ ઊંચા કરીને કાઠી દરબારે એટલું કીધું, મારી દુનિયામાં જે તારું નિમેલું હોય અને જો ભાગીને વ્યૂ જાય તો દુનિયામાં ચામુંડા તને માને કોણ બાપ? તેથી ચોટીલાના ડુંગર ઉપરથી કેબી અવાજ કર્યો કે દરબાર, મારી ચામુંડનું હોય જો દુનિયામાં ભાગવા દઉં ને ભલે ભાગે, પણ અહીંથી હું મુખ ફાડું અને જો ખરિયા હોતો ખાઈ જાવ તારી ચામુંડા. મામા મેલડી આવે જેથી મલપતા અને એની ડોકમાં 51 હાર, પણ હરને મારી મેલડી હેઠા મૂકે ન. વાહ વાહ. રાજા હરપાલે ઘોડાને પલાણ્યો અને મારી શક્તિએ પલાણ્યો સિંહને. પણ એક રાજમાં માતાજી તે 20 ગામના તોરણ બાંધ્યા. એ ઓલો દી રે ઉગાડ્યો દી ઘડિયાના પાદરમાં. મારી હાંકરિયા ટોડાની દેવી, એ મારી ઝાલાવાડના ઝાડવાની દેવી, મારી તન મનાવો. પણ બાપ આવી મેઘલી અંધારી રાતે જેને મારી માંડા મંડાળનો ધર્મ કહેવાય એવી મારી આદ્યા શક્તિએ હરપાલ તે મકવાણાને કીધું કે હરપાલ, એ એક રાત પૂરતો બાબરા ભૂતને ખોડો બનાવી દે અને હું શક્તિ સિંહની માથે પ્લાન માંડું. એક રાતમાં જો દી ઉગે અને 2300 ગામનો ધણી બનાવું તો આદ્યા શક્તિ બનાવું, આદ્યા શક્તિ બનાવું. ઘડીએ દીવ ઉગાડ્યો સગજમાં, ઘડીએ દીવ ઉગાડ્યો રે માં, ઘડીએ દીવ ઉગાડ્યો બોરીમાં. હે રાજા હરપાલની દેવી સગજમાં
માં રાજા હરમલની દેવી મોરી માં કંડિયાની કાળી નાગણી તને મનાવું જોજે મારી પ્રભાતના બોરની